હાઈકોર્ટે હુકમ કર્યો તેમ છતાં સરકારની કઈ પાણી હાલતું નથી પેટમાંથી. અમારો પગાર વધારો થયો નથી. પ્લસ કે અમારા 6 મહિનાથી મસાલા બિલો, અમારું મોબાઈલ ઇન્સેન્ટિવ અમને મળ્યું નથી. મંગળવારના બિલો જોરશોરથી સરકાર ઉજવે છે, મંગળવાર ઉજવવા આવે છે અમારા જોડે, પણ અમને મંગળવારના પૈસા મળતા નથી. એટલે અમે બહેનો અત્યારે હાલ કંટાળી ગઈ છે ને આ રસ્તા પર આવી છે બહેનો. કાયમી કરવાનો પણ પ્રશ્ન છે. છે જ કાયમી કરવાનો પણ પ્રશ્ન છે, પણ એ પણ સરકાર સ્વીકારતી નથી. અમારો હાઈકોર્ટનો ચુકાદો એમ આવ્યો છે કે એપ્રિલથી એમને બહેનોને એરિયર્સ આપવું અને વર્કર બહેનોને 24,800 અને હેલ્પરને 20,300 6 મહિનામાં આપવો, પણ તેમ છતાં હજુ હમણાં 2 વર્ષ થવા મળ્યો નથી. આજે બહેનો આંદોલનના માર્ગે એટલા માટે ઉતરી છે કે સરકારની ઓરમાઈ બહેનો છે, કામ કરાવવું હોય છે, એમના મેળા શોભાવવા હોય છે, તે વખતે સરકારના બહેનો યાદ આવે છે. રક્ષાબંધનમાં ભાઈલો કહીને ગયા હતા કે મોદી સાહેબ કે બહેનો તમને કોઈ બી તકલીફ પડે તો કાગળ લખજો, હું આવીને ઉભો રહીશ. આજે વર્ષો થઈ ગયા, 2018 પછી આ ભાઈલો ગુમ થઈ ગયેલો છે. અને બીજું કે હાઈકોર્ટનો હુકમ છતાં ગુજરાત સરકાર જે લઘુત્તમ વેતન ચૂકવવાનું છે એનો હુકમ સરકાર કરતી નથી. બીજી બાજુ સરકાર બેઠક કરવા પણ તૈયાર નથી, સવાલ સાંભળવા પણ તૈયાર નથી. તો હવે આ બહેનો આક્રોશમાં આવેલી છે કે સરકાર અમારા સવાલો નહીં સાંભળે તો દિવાળીનો ટાઈમ આવે છે, અમે 4 ઝોનની રેલીઓ કરીએ છીએ, અને તો પણ સરકાર નહીં સાંભળે તો દિવાળી પછી આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે.